કચ્છનો દરિયાકાંઠો રાષ્ટ્રની સુરક્ષા માટે અત્યંત મહત્વનું ગણાય છે, ત્યારે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સરહદી સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી દરિયાઈ પટ્ટી પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ આઈજીપી પીએલ માલ અને એસપી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે સતર્કતાના ભાગરૂપે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. આદેશને પગલે કચ્છના સંવેદનશીલ જખૌ સેક્ટર ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે જખૌ સેક્ટરના પીએસઆઈ એચ.જે. રાઠોડના નેતૃત્વમાં મરીન કમાન્ડોની વિશેષ ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. કમાન્ડોની ટીમે છચી લાઇટ હાઉસ, સાંધાણ, ખુવડા અને લઠેડી જેવા અંતરિયાળ અને વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાઈ વિસ્તારોમાં પગપાળા તેમજ બોટ દ્વારા સઘન પેટ્રોલિંગ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન દરિયાકાંઠાના નિર્જન સ્થળો અને સંભવિત ઘૂસણખોરીના માર્ગો પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગની સાથે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સ્થાનિક માછીમારો અને દરિયાકાંઠાના ગ્રામજનો સાથે લોકસંવાદ પણ સાધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને દરિયામાં જોવા મળતી કોઈ પણ અજાણી કે શંકાસ્પદ બોટ તેમજ બિનવારસુ હાલતમાં મળી આવતા નશીલા પદાર્થો જેવા કે ડ્રગ્સના પેકેટ અંગે તુરંત જાણ કરવા સમજણ આપી હતી. ખાસ કરીને કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ રોકવા માટે જનતાનો સહકાર અનિવાર્ય હોવાનું જણાવી પોલીસને બાતમીદાર તરીકે મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી. કચ્છની દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સની આ કામગીરીથી સ્થાનિકોમાં પણ સુરક્ષાનો ભાવ પ્રબળ બન્યો છે.